વાત રાજકોટની કરીએ કે જ્યાં એટલાન્ટિસ અગ્નિકાંડને 1 મહિનો થઈ ગયો પરંતુ હજુ સુધી ફરિયાદ દાખલ જ નથી થઈ। અગ્નિકાંડ મુદ્દે એસીપી બીજે ચૌધરીએ ગોળ જવાબો આપ્યા છે। એફએસએલનો પૃથક્કરણ રિપોર્ટ આપવાનો હજુ પણ બાકી છે તેવું બીજે ચૌધરીએ નિવેદન આપ્યું। બિલ્ડરે બિલ્ડિંગ રહેવાસીઓને સોંપી દીધું હતું ત્યારે બીજે ચૌધરી એમ કહી રહ્યા છે કે એસોસિએશન રજિસ્ટ્રાર કરાવેલું નથી એટલે જવાબદારી ફિક્સ થતી નથી। ફાયર સેફટીના જે સાધનો છે તે ચાલુ અને દર વર્ષે ચેક કરવામાં આવતા જ હતા તેવું પણ તેમણે કહ્યું છે। ત્યારે હાઈ પ્રોફાઇલ સોસાયટી હોવાને કારણે પોલીસ શું એક્શન લેવામાં કોઈ ઢીલાશ રાખી રહી છે કે નહીં તે સવાલ ઊભો થાય। કોઈની જવાબદારી ફિક્સ થતી નથી તેવું પોલીસ સતત કહી રહી છે। એફએસએલનો પૃથ્થકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે। આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી। જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહીશો છે એમને સોંપણી કરી દીધેલ। ફાયરના સાધનો એ ટોટલી એ ફાયરના એક્સટિંગ્વિશરને બધા રિન્યુ એટલે ટૂંકમાં એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી। એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડ થયો તેને આજે 1 મહિનો પૂર્ણ થયો છે છતાં હજુ સુધી કોઈ જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। હાલ અત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આજે એક મહિના છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા તંત્રની કામગીરી પર પણ શંકા જઈ રહી છે। હાલ તો 3 નિર્દોષ લોકોના જીવ ગુંજાયા છે ત્યારે આ ત્રણેય નિર્દોષોને ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।